ઉત્તરાયણ પર ચીક્કી તો બધાની ફેવરિટ હોય, તો આજે આપણે બે રીતે ચીક્કી તૈયાર કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સૌથી પહેલાં આપણે ક્રિસ્પી ચીક્કી જે દેશી ગોળમાંથી સોડા એડ કર્યા વગર વણ્યા વગર બનાવીશું, અને સાથે બીજી બનાવીશું એકદમ સોફ્ટ ગોળ વગર ખાંડ વગર સાકર વગરની તૈયાર કરીશું. તો બંને ચીક્કી એટલી ટેસ્ટી બને છે કે વાત જ ના પૂછો. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં ક્રિસ્પી ચીક્કી બનાવવા માટે કાજુ અને બદામને આપણે પહેલાં રોસ્ટ કરીશું. તો આ રીતે મેં એના ઝીણા ટુકડા કરીને લીધા છે. હવે એને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દેશું. હવે ત્યાં સુધીમાં આપણે અડધા કપ તલ લેશું અને તલને પણ એકદમ ક્રેકલ થાય એટલે કે ફૂટવા લાગે ને ત્યાં સુધી શેકી લેશું. તલ તરત જ શેકાઈ જાય છે, તો આપણે એને ઠંડા કરવા માટે એને પણ પ્લેટમાં કાઢી લેશું. આ ચીક્કીને તમારે કોઈ વણવાની ઝંઝટ નથી અને કોઈ તમારી ક્રિસ્પી નહીં બને એવું પણ નહીં બને. જો પહેલી વાર બનાવતા હશે ને તો પણ પરફેક્ટ બનશે. હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને એમાં 1 કપ સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાના ફોતરા ક્રેકલ થાય ફૂટવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે. આ રીતે તમે જુઓ એમાં ડિઝાઇન પડવા લાગી છે, તો આ રીતે ચેક કરી લેવાનું. હવે સિંગદાણા બધા સરસ રીતે શેકાઈ ગયા છે, તો ઠંડા કરવા માટે એને પણ પ્લેટમાં કાઢી લેશું. અને હવે સિંગદાણામાંથી આપણે ફોતરા કાઢવાના છે, તો ઠંડા થઈ જાય ને એટલે હાથથી આ રીતે તમે રબ કરશો ને એટલે તરત જ ફોતરા અલગ થઈ જશે. પછી આપણે એને સાફ કરી લેશું. તો તમને આમાંથી આ રીતે સિંગદાણા સાફ થઈ ગયા છે. બસ હવે આપણે આમાંથી ચીક્કી માટે મિક્સર તૈયાર કરીશું. તો મિક્સર જાર લેશું, એમાં સિંગદાણા એડ કરી દેશું અને સાથે આપણે એને 1 થી 2 વાર ચલાવવાનું છે. બહુ ફાઇન પાવડર નથી કરવાનો, થોડા કચરા રાખીશું આ રીતે અને થોડા મોટા પણ નહીં એ રીતના કરીશું. તો અહીંયા તમે જુઓ આ રીતે રાખવાના છે. હવે તલને તો મેં આખા જ રાખ્યા છે. આપણે ચીક્કીને વણવાની નથી, કોઈ ઝંઝટ નથી, માત્ર એને બનાવી અને સેટ કરવાની છે. તો એના માટે આ રીતે એક પ્લેટ લેશું, એમાં હલકું ઘી લગાવી પહેલાં જ તૈયાર કરી લેશું, જેથી આપણે એ ચીક્કી જ્યારે સેટ કરીએ ને ત્યારે તરત જ થઈ જાય. હવે 1 ટીસ્પૂન ઘી એડ કરીશું. ઘી મેલ્ટ થાય ને એટલે એમાં એડ કરીશું આપણે દેશી ગોળ. તો મેં અહીંયા 1.5 કપ લીધો છે, કારણ કે આપણે 1 કપ સિંગદાણા અને અડધા કપ જેટલો આપણે તલ લીધા છે ને એટલે મેં એના પ્રમાણમાં ગોળ લીધો છે. અહીંયા ગોળ જો તમારે થોડો પણ ઓછો એડ કરવો હોય ને તો 1/2 કપ કે 1 કપ સુધી પણ તમે કરી શકો છો. આ રીતે કન્ટિન્યુઅસલી હવે ચલાવતા રહેશું એટલે ગોળ તરત જ આ રીતે મેલ્ટ થવા લાગશે. હજી પ્રોપર ગોળ મેલ્ટ નથી થયો, હજી ગોળ છે ને એ સરસ એવો મેલ્ટ થઈ જાય. એમાં આ રીતે તમે જુઓ બબલ્સ થવા લાગે, ફૂલ આવવા લાગે ને ત્યાં સુધી આપણે ગોળને સતત આ રીતે ચલાવતા રહેવાનું. અહીંયા તમે જુઓ ગોળ હવે ફૂલી ગયો છે. હજી પ્રોપર એમાં કોઈ ચાસણી નથી બની, પણ એનો હલકો કલર આપણે આ રીતે ચેન્જ થવા દેવાનો. બસ આ રીતનો કલર ચેન્જ થઈ જાય ને પછી તમારે કોઈ સોડા એડ કરવાની જરૂર નથી, ચાસણી ચેક કરવાની જરૂર નથી. તરત જ એમાં તલ એડ કરીશું, સિંગદાણાનો પાવડર એડ કરી દેશું અને તરત મિક્સ કરી દેશું. આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે ને એનો પણ આપણે યુઝ કરવાના છીએ, પણ જો તમને આ સમયે ડ્રાયફ્રૂટ એડ કરવા હોય ને તો પણ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે સિંગ તલની ચીક્કી બનાવો છો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો, અને સોફ્ટ ચીક્કી પણ બનાવો છો કે નહીં એ પણ મને કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા તમે જુઓ બધું મિક્સર સરસ રીતે મિક્સ થઈ ગયું. હવે જે આપણે થાળીમાં ઘી લગાવ્યું છે ને એમાં બધું મિક્સર એડ કરી દેશું. અહીંયા વણવાની ઝંઝટ નથી, તો પણ બજાર જેવી જ પરફેક્ટ ચીક્કી તૈયાર થશે. બસ આ રીતે બધું મિક્સર એકસાથે લઈ અને વાટકાના પાછળના ભાગથી તમારે એને સેટ કરવાનું. થોડું વાટકાના પાછળના ભાગમાં ઘી લગાવી દેવાનું. હું અહીંયા ચમચાથી કરું છું, તો તમે જુઓ કેટલું ચોટતું હતું. હવે આ રીતે મેં ઘી લગાવી વાટકો લીધો એટલે પ્રોપર સેટ થઈ ગયું. હવે જે આપણે ડ્રાયફ્રૂટને રાખ્યા હતા ને શેકીને એ આ સમયે ઉપરથી એડ કરવાના, એટલે એનો ક્રંચ છે ને બહુ સરસ એવો લાગશે. અને પછી આપણે એને સરસ રીતે ઠંડી થવા દેવાની. તો આ રીતે પ્લેટમાં છે ને તો એને થોડી ઠંડી થતાં વાર લાગશે, 10 મિનિટ જેવું લાગશે. 10 મિનિટ પછી આપણી ચીક્કી તૈયાર થઈ જશે. મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. બસ 10 મિનિટ પછી આપણે એને કટ લગાવી દેવાની અને પછી પાછી થોડી વાર જો ઠંડી ન થઈ હોય ને તો એને ઠંડી થવા દેવાની. તમે જુઓ હલકી ગરમ છે ત્યાં જ હું એને કટ લગાવી દઈશ. પ્લેટમાં છે એટલે ઠંડી થતાં થોડી વાર લાગશે, પણ પ્રોપર ક્રિસ્પી બની જશે. હવે અહીંયા તમે જુઓ સરસ રીતે તૈયાર થઈ ગઈ ને. ડિમોલ્ડ કરી લઈએ. આખી થાળી તમે કાઢી શકશો અને તમે જુઓ
પરફેક્ટ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો બસ હવે એને ડિમોલ્ડ કરી મહિનાઓ સુધી પણ જો તમે રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. હજુ પ્રોપર સેટ નથી થઈ ત્યાં જ મેં ડિમોલ્ડ કરી લીધી. એકદમ સરસ ઠંડી થવા દેવાની. તમે જુઓ હવે ઠંડી થઈ ગઈ ને છે ને એકદમ પરફેક્ટ બનીને રેડી. તો આ ચીક્કી તો બનીને તૈયાર થઈ ગઈ છે. તો છે ને ક્રિસ્પી અને ક્રન્ચી. બસ હવે આપણે એકદમ દાદી નાની અને નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે ને એવી દાંત વગરના પણ એવી સોફ્ટ ચીક્કી તૈયાર કરવા માટે અડધો કપ તલ લેશું, એને સરસ રીતે શેકી લેશું. તો સૌથી પહેલાં આપણે તલને શેકી લેશું. તલ છે ને એ સરસ રીતે ક્રેકલ થઈ જાય ને એટલે એક પ્લેટમાં કાઢીશું. સાથે આપણે ડ્રાયફ્રૂટ પણ લેશું. તો ડ્રાયફ્રૂટ લેવા ઓપ્શનલ છે પણ ખૂબ સરસ લાગે છે. તો એના માટે કાજુ, બદામ અને પિસ્તા મેં સરખા પ્રમાણમાં લીધા છે. ડ્રાયફ્રૂટનો આપણે પાવડર કરી અને એને કોટિંગ કરવા એટલે કે આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરવાના છીએ. તો એને થોડો ક્રિસ્પી કરી લેવાના એટલે એનો પાવડર બહુ સરસ એવો તૈયાર થશે. સાથે આપણે જેટલા તલ લીધા છે ને એટલા સિંગદાણા લેશું અને એને પણ સરસ રીતે શેકી લેશું. જો સિંગદાણા પહેલેથી જ તમારી પાસે શેકેલા હોય ને તો તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો. આ રીતે સિંગદાણા શેકાઈ ગયા છે. બસ હવે એને આપણે પ્લેટમાં કાઢી લેશું, ઠંડા કરીશું અને એના ફોતરા કાઢી લેશું. તો તમે આ રીતે હાથથી રબ કરશો ને એટલે તરત જ બસ એના ફોતરા નીકળી જશે. સિંગના ફોતરા કાઢવા એકદમ આસાન છે પણ જો પ્રોપર સિંગ શેકાઈ હોય તો. અહીંયા તમે જુઓ આ રીતે સરસ રીતે હું કરું છું ને તો બધા ફોતરા નીકળી જાય છે. પછી આપણે એને સરસ રીતે સાફ કરી લેશું. તો બસ હવે આપણે એને સાફ કરી અને પછી આપણે સિંગ અને તલનો પાવડર તૈયાર કરવાનો છે, જેથી આ જે ચીક્કી છે ને એ સોફ્ટ બને. એની પહેલાં આપણે ડ્રાયફ્રૂટનો પાવડર તૈયાર કરી લઈએ. તો ડ્રાયફ્રૂટનો પાવડર છે ને એ આપણે વચ્ચે એટલે કે ફિલિંગમાં એડ નથી કરવાના, આપણે એને લાસ્ટમાં એડ કરવાના છે. આ રીતે ડ્રાયફ્રૂટનો પાવડર રેડી થઈ ગયો છે. તો આપણે એને એક વાસણમાં કાઢી લેશું અને હવે આપણે જે સિંગદાણા અને તલને શેકીને રાખ્યા છે ને તે એડ કરીશું. તો અહીંયા બંનેનો આપણે પાવડર કરવાનો છે. તો ખાસ ધ્યાન રાખવાનું એકદમ ફાઇન નહીં કરવાનો કે એમાંથી તેલ છૂટું પડી જાય. બંનેનો આ રીતે એકસાથે જ પાવડર તૈયાર કરી લેવાનો છે. તો બસ આ પાવડર બનીને રેડી થઈ ગયો છે. તમે જુઓ આવો મેં અધકચરો રાખ્યો છે. થોડા આ રીતે સિંગદાણા દેખાય છે. હવે આ સોફ્ટ ચીક્કી બનાવવા માટે આપણે લેશું ખજૂર. તો ખજૂર એકદમ સોફ્ટ હોય ને એવો મેં લીધો છે. હવે ખજૂરના આપણે આ રીતે બધા ઠળિયા કાઢી અને તૈયાર કરી લેશું. ખજૂર તૈયાર થઈ ગયો ને એટલે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું અને એમાં બધો ખજૂર એડ કરી દેશું. તો જે સિંગદાણા અને તલ છે ને એનાથી મેં ડબલ ખજૂર લીધો છે, કારણ કે આપણે આ ચીક્કીને એકદમ સોફ્ટ બનાવવાના છીએ. તો તમે 1 વાટકો બંનેથી લ્યો ને તો તમારે 2 વાટકા જેટલો ખજૂર લેવાનો. વજનથી લ્યો ને તો પણ તમારે ડબલ લેવાનો અને વાટકા ભરીને લ્યો તો પણ તમારે ડબલ લેવાનો. આ રીતે સરસ રીતે ખજૂરને શેકી લેવાનો. તમે કોઈ પણ ખજૂર લઈ શકો છો. બસ આ ખજૂર શેકાઈ જાય ને પછી આ રીતે પેનમાં આપણે સિંગ અને તલનો પાવડર એડ કરી દઈશું અને હા, ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું એટલે બધી વસ્તુ બળી ના જાય, અથવા તો તમે બંધ કરી દો ને તો પણ ચાલે. આ રીતે કન્ટિન્યુ મિક્સ કરતું રહેવાનું. જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ બધું સરસ મિક્સ થઈ જશે આ રીતે. અને એનો કલર તમે જુઓ બંનેનો મિક્સ કલર એવો આવી ગયો છે. તો લાસ્ટમાં હું થોડો સૂંઠ પાવડર પણ એડ કરું છું. મિક્સ કરી દેશું અને હવે આ મિશ્રણને આપણે નીચે ઉતારી અને એનો શેપ આપવા માટે કોઈ પણ આ રીતનું બટર પેપર લઈ લેશું, અથવા તો તમે પ્લાસ્ટિક શીટ લ્યો ને તો પણ ચાલે અને ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર થોડું હલકું ઘી લગાવી અને શેપ આપો ને તો પણ ચાલે. આ રીતે એક સરખો રાઉન્ડ કે સ્ક્વેર તમારે જેવો શેપ આપવો હોય ને એવો આપી દેવાનો. અને હા, પછી લાસ્ટમાં તમારે જેવું ગાર્નિશિંગ કરવું હોય ને એવું કરી શકો છો. આ રોલને ડ્રાયફ્રૂટના પાવડરથી કરી શકાય છે, રોઝ પેટલથી કરી શકાય છે અને તલથી પણ તમે કરી શકો છો. આપણે જે પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે બધો એડ કરી દેશું અને હું થોડી રોઝ પેટલ પણ એડ કરું છું. એનાથી ફ્લેવર બહુ સરસ એવી આવે છે આ રીતે. અને બસ બધી સાઈડથી રોલને એક સરખું કોટિંગ આપી દેશું અને પછી આ રોલને ઠંડો કરવા માટે તમે બહાર પણ રાખી શકો અને જો ફ્રીજમાં રાખવો હોય ને તો 1 કલાક માટે ફ્રીજમાં પણ રાખી શકો છો.
બસ આ રીતે આપણે ટાઈટ રોલ વાળી દેવાનું અને પછી એને સેટ કરવા માટે ફ્રીઝમાં રાખી દેશું 1 કલાક માટે. બહાર રાખો ને તો તમારે 2 થી 3 કલાક રાખવાનું, પછી કટ કરવાનું. તો ફ્રીઝમાં 1 કલાક પછી આપણો રોલ તૈયાર થઈ ગયો છે. તમે જુઓ એકદમ પરફેક્ટ છે, બહુ કડક પણ નહીં થાય અને એકદમ સોફ્ટ પણ રહેશે. અને પછી ફ્રીઝ વગર તમે મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. એકવાર સેટ થઈ ગયા પછી પ્રોપર તમે ખાઈ શકશો. જેમને દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે અને જેમને કડક ચીક્કી પસંદ નથી ને એ પણ ખાઈ શકે, નાના બાળકો પણ ખાઈ શકે. તો આ રીતે કટ કરી લેશું અને આપણી એકદમ સુપર સોફ્ટ અને સુપર હેલ્ધી ચીક્કી સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ બંને રેસીપી તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.